नमस्कार मित्रों, ધોરણ 12 સાયન્સ ભાગ 1 ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો એનું આજે છઠ્ઠું લેક્ચર। અગાઉના 5 લેક્ચરમાં આપણે વિદ્યુત ભારો વિશેની ઘણી બધી થિયરીનો અભ્યાસ કર્યો। એનો બીજો ભાગ વિદ્યુત ક્ષેત્ર વિશે આજે આપણે જોવાનું છે। 1.8 વિદ્યુત ક્ષેત્ર। સૌપ્રથમ આપણે વિદ્યુત ક્ષેત્રની વિભાવના સમજીએ કે ધારો કે શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ O થી શૂન્યાવકાશમાં ત્રિપરિમાણમાં ઉગમ બિંદુ O થી r અંતરે આવેલા કોઈ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ અહીં આપણે મેળવવાનું છે। એના વિશે અહીં આપણે સમજવાનું છે। એટલે ધારો કે શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ O પર મૂકેલા એક બિંદુવત વિદ્યુત ભાર Q નો આપણે અહીંયા વિચાર કરીએ। ઉગમ બિંદુ આગળ Q જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે। Q થી શૂન્યાવકાશમાં r જેટલા અંતરે આવેલા P બિંદુ પાસે સ્મોલ q જેટલો વિદ્યુત ભાર મૂકવામાં આવે છે। એટલે અહીંયા લખી શકીએ કે સદિશ OP બરાબર સદિશ r। એનો ઉગમ બિંદુઓની સાપેક્ષે P બિંદુનો સ્થાન સદિશ OP બરાબર r છે। હવે કુલમના નિયમનો આપણે અભ્યાસ કર્યો એ પ્રમાણે કેપિટલ Q વિદ્યુત ભારને લીધે સ્મોલ q વિદ્યુત ભાર પર વિદ્યુત બળ લાગે છે। હવે ધારો કે અહીંયા આપણે સ્મોલ q વિદ્યુત ભારને P બિંદુએથી દૂર કરી દઈએ છીએ। તો હવે P બિંદુ આગળ કંઈ નથી, તો આ વિદ્યુત બળ કયા કારણસર લાગે છે? જો P બિંદુ આગળ કંઈ જ નથી તો વિદ્યુત બળ શા માટે લાગે છે? તો એ સમજવા માટે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની વિભાવના સમજવાની છે કે અહીંયા Q સ્મોલ q વિદ્યુત ભાર મૂકતા કેપિટલ Q વિદ્યુત ભારને લીધે સ્મોલ q વિદ્યુત ભાર પર વિદ્યુત બળ લાગે છે અને વિદ્યુત બળ ને લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળે છે કહી શકીએ। એટલે કે વિદ્યુત ક્ષેત્રને લીધે બીજી રીતે કેવું તો અહીંયા સ્મોલ q વિદ્યુત ભાર પર વિદ્યુત બળ લાગતું હશે। એટલે વિદ્યુત ક્ષેત્રને લીધે એના પર બળ લગાડે છે। હવે આ કેપિટલ Q વિદ્યુત ભાર વડે r અંતરે આવેલા P બિંદુ પાસે સ્મોલ q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત ક્ષેત્ર ને જો આપણે E r તરીકે દર્શાવીએ તો સૂત્ર છે કે Q બાય r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ, જ્યાં r કેરેટ બરાબર સદિશ r ભાગ્યા r નું મૂલ્ય। એટલે અહીંયા ઉગમ બિંદુથી વિદ્યુત ભાર સ્મોલ q તો P ની દિશામાંનો એકમ સદિશ એ r કેરેટ વડે અહીંયા આપણે દર્શાવીએ છીએ। કેની જગ્યાએ અગાઉ જોયું પ્રમાણે 1/4πε0 કેપિટલ Q બાય r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ દ્વારા આપણે આ વિદ્યુત ક્ષેત્ર દર્શાવી શકીએ છીએ। હવે અગાઉ જોયું પ્રમાણે કે કેપિટલ Q વિદ્યુત ભાર r અંતરે આવેલા સ્મોલ q વિદ્યુત ભાર પર વિદ્યુત બળ લગાડે છે। તો કુલમના નિયમ પ્રમાણે એ લાગતું વિદ્યુત બળ F બરાબર અથવા Fr બરાબર કેની જગ્યાએ મૂકી દઈએ 1/4πε0 બંને વિદ્યુત ભારનો ગુણાકાર કેપિટલ Q સ્મોલ q બંને વચ્ચેનું અંતર r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ। તો આ બે જે સમીકરણ આપણને મળે છે એ બંને સમીકરણનો આપણે જો ઉપયોગ કરીએ તો અહીંયા આપણે આ સમીકરણની અંદર 1/4πε0 કેપિટલ Q બાય r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ ની જગ્યાએ સમીકરણ એ ઉપરથી કિંમત E મૂકીએ તો F ઇઝ ઇક્વલ ટુ અથવા સ્થાન સદિશ Fr ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ER આપણને મળશે। તો આવું સૂત્ર આપણને મળશે। એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર F બાય Q એવું અહીંયા આપણે લઈ શકીએ। તો આ વિદ્યુત ક્ષેત્રની વિભાવના છે। હવે વિદ્યુત ક્ષેત્રની કેટલીક અગત્યની બાબતો અહીંયા આપણે સમજીએ તો અહીંયા ER બરાબર FR બાય Q માં Q નું મૂલ્ય આપણે 1 કુલમ લઈએ। P બિંદુએ મૂકવામાં આવતો વિદ્યુત ભારનું મૂલ્ય 1 કુલમ એટલે કે એકમ વિદ્યુત ભાર લઈએ તો
ઈ બરાબર આપણને એફ મળશે, જે અહીંયા દર્શાવેલું છે. એટલે આ સૂત્ર આપણને એ દર્શાવે છે કે જો પી બિંદુ આગળ સ્મોલ ક્યુ વિદ્યુતભાર એકમ ધન વિદ્યુતભાર લેવામાં આવે તો વિદ્યુતભાર ક્યુ ને લીધે પી બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ ક્યુ ને લીધે કે સ્મોલ ક્યુ પર લાગતા બળના મૂલ્ય જેટલું છે એમ અહીંયા આપણે કહી શકીએ છીએ. અહીંયા કેપિટલ ક્યુ વિદ્યુતભારને સ્ત્રોત વિદ્યુતભાર સોર્સ વિદ્યુતભાર તરીકે ઓળખીએ છીએ, જેને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને એ વિદ્યુત ક્ષેત્રનો જે વિસ્તાર હોય એની અંદર ના બિંદુએ જો કોઈ વિદ્યુતભાર મૂકવામાં આવે તો એના ઉપર વિદ્યુત બળને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એટલે વિદ્યુત બળ લગાડે છે. જે રીતે નીચેના ધોરણો આપણે શીખી ગયા કે ગજ્યો ચુંબક મૂકેલો હોય અને એની નજીક કોઈ લોખંડની વસ્તુ લઈ જવામાં આવે તો જ્યાંથી એ લોખંડની વસ્તુ ગજિયા ચુંબક તરફ આકર્ષાય છે તો ત્યાંથી એનું ચુંબકીય ક્ષેત્ર રજૂ કરે છે. એવું જ અહીંયા અવકાશમાં આપણે ક્યાંક બિંદુવત વિદ્યુતભાર મૂકેલો હોય તો બિંદુવત વિદ્યુતભાર જેટલા અંતરે વિદ્યુતભાર લગાડે છે એ અંતરે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે અહીંયા ક્યુ ને સોર્સ વિદ્યુતભાર તરીકે આપણે લઈશું, સ્ત્રોત તરીકે ઓળખીએ. સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એ પી બિંદુ આગળ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ જાણવા માટે આપણે એને પરીક્ષણ વિદ્યુતભાર તરીકે ઓળખીએ છીએ, અથવા એને અંગ્રેજીમાં ટેસ્ટ ચાર્જ કહે છે. હવે સમજવાનું એ છે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ન બદલાય એટલા માટે કેપિટલ ક્યુ એટલે કે જે સોર્સ વિદ્યુતભાર છે એનું સ્થાન બદલાવવું જોઈએ નહીં, કારણ કે કેપિટલ ક્યુ વિદ્યુતભાર સ્મોલ ક્યુ વિદ્યુતભાર જેટલું બળ લગાડે એટલું જ બળ સ્મોલ ક્યુ એ કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર બળ લગાડે છે, જે અગાઉ આપણે જોઈ ગયા છીએ. F12 is equal to F21 આગળ માઇનસ. એટલે અહીંયા સ્મોલ ક્યુ વિદ્યુતભાર નું મૂલ્ય શક્ય હોય ત્યાં સુધી એટલું નાનું લેવામાં આવે છે, જેથી કરીને કેપિટલ ક્યુ જે સોર્સ વિદ્યુતભાર છે સ્ત્રોત વિદ્યુતભાર એના સ્થાનમાં કોઈ ફેરફાર થાય નહીં, એ ખસે નહીં. એટલે કે E બરાબર લિમિટ Q ટેન્ડ્સ ટુ 0 F બાય Q. એટલે અહીંયા સ્મોલ ક્યુ વિદ્યુતભારનું મૂલ્ય ખૂબ જ નાનું લેવામાં આવશે, અવગણી શકાય એટલું, જેથી કરીને સ્ત્રોત વિદ્યુતભાર ના સ્થાનમાં કોઈ ફેરફાર થાય નહીં. બીજો મુદ્દો જોઈએ કે અહીંયા કેપિટલ ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E એ સ્મોલ ક્યુ થી સ્વતંત્ર છે, કારણ કે બળ F એ Q ના સમપ્રમાણમાં હોય છે, માટે F બાય Q નો ગુણોત્તર એ સ્મોલ ક્યુ પર આધારિત નથી. એ અંતર R પર આધારિત હોવાથી Q ના જુદા જુદા સ્થાનો માટે E ના જુદા જુદા મૂલ્યો મળશે, કારણ કે અંતર R બદલાશે. Q ના જુદા જુદા મૂલ્યો માટે R બદલાશે અને R બદલાય એટલે વિદ્યુત ક્ષેત્ર પણ જુદું જુદું મળે છે. ત્રિપરિમાણ અવકાશમાં દરેક બિંદુએ ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. ત્રીજો મુદ્દો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણે સોર્સ વિદ્યુતભાર તરીકે અથવા સ્ત્રોત વિદ્યુતભાર તરીકે જે વિદ્યુતભાર મૂક્યો છે જો એનું મૂલ્ય Q greater than 0 એટલે કે ધન વિદ્યુતભાર હોય તો અહીંયા એ વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E એ વિદ્યુતભારથી ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય છે, જે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે. એનાથી ઉલટું કે સોર્સ વિદ્યુતભાર નું મૂલ્ય Q less than 0 એટલે કે ઋણ વિદ્યુતભાર હોય તો એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભારથી ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય છે. ચોથો મુદ્દો જોઈએ કે અહીંયા વિદ્યુત બળનું માન એ અંતર R પર આધારિત છે, કારણ કે F બરાબર K Q1 Q2 બાય R સ્ક્વેર આ સૂત્ર આપણે જાણીએ. R બદલાય એટલે F બદલાશે, એટલે અંતર R પર આધારિત હોવાથી E પણ એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ R પર આધારિત છે. એટલે Q થી સમાન અંતર કેપિટલ Q વિદ્યુતભારથી સમાન અંતર R માટે U નું મૂલ્ય પણ કેવું રહેશે? સમાન રહેશે. દાખલા તરીકે કોઈ ગોળાના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુતભાર આપણે મૂકેલો છે તો એને લીધે એની સપાટી પર રહેલા દરેક બિંદુએ, કારણ કે કેન્દ્રથી સપાટી સુધીનું અંતર એ ત્રિજ્યા R જેટલું હોય છે અને ત્રિજ્યા નું મૂલ્ય સમાન હોવાથી સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય સમાન રહે છે. એટલે આમ એ ગોળીય સમમિતિ ધરાવે છે એમ આપણે કહી શકીએ. તો આ ચાર એ વિદ્યુત ક્ષેત્રના અગત્યના મુદ્દાઓ છે અને અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર E ની સંકલ્પના સમજાવેલી છે.
વિદ્યુત ક્ષેત્રને આ રીતે આપણે વ્યાખ્યાયિત પણ કરી શકીએ, જે અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે કે કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે વિદ્યુત તંત્રનું વિદ્યુત ક્ષેત્ર E કહે છે. આગળની થિયરી જોઈએ આપણે હવે કે ઘણા બધા વિદ્યુત ભારોનું તંત્ર આપણને આપેલું હોય તો એને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મેળવી શકાય. તો એ અગાઉ આપણે શીખ્યા પ્રમાણે અહીંયા પણ આપણે કુલમ્બનો નિયમ અને સંપાદનાના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. જોઈએ હવે આપણે વિદ્યુત ભારોના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. મિત્રો ઘણા બધા વિદ્યુત ભારો હોય અને એનાથી બનેલા તંત્રને લીધે કોઈ બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એના વિશે અહીંયા આપણે જોઈએ છીએ. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ ભૌતિક રાશિ છે. એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર kq/r² r કેરેટ આ સૂત્ર ઉપરથી આપણે મેળવી શકીએ અને એની દિશા એ પરીક્ષણ વિદ્યુત ભાર તરફ લાગતા બળની દિશામાં હોય છે. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 Q2 અપ ટુ Qn વિદ્યુત ભારથી બનેલું એક તંત્ર દર્શાવેલું છે. n વિદ્યુત ભારોનું અહીંયા તંત્ર છે. આ n વિદ્યુત ભારોથી બનેલા તંત્રનું ઉગમ બિંદુની સાપેક્ષે એ દરેકના સ્થાન સદિશ અનુક્રમે r1 r2 અપ ટુ rn છે. હવે અહીંયા r અંતરે આવેલા ઉગમ બિંદુથી r અંતરે આવેલા p બિંદુ પાસે બાકીના બધા જ વિદ્યુત ભારોને લીધે લાગતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે મેળવવું છે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે અહીંયા આપણે કુલમ્બનો નિયમ પ્લસ સંપાદનાના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. હવે p બિંદુ ઉગમ બિંદુથી r અંતરે આવેલા p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે અગાઉ જોયું પ્રમાણે p બિંદુ આગળ આપણે Q0 જેટલો એક પરીક્ષણ વિદ્યુત ભાર ટેસ્ટ ચાર્જ મૂકીએ છીએ. p બિંદુ આગળ પરીક્ષણ વિદ્યુત ભાર Q0 મૂકો તો હવે Q1 ને લીધે p બિંદુ આગળ જે પરીક્ષણ વિદ્યુત ભાર Q0 મૂકવામાં આવે છે તો એના પર લાગતું વિદ્યુત બળ શોધી વિદ્યુત બળને એ પરીક્ષણ વિદ્યુત ભાર વડે આપણે ભાગીએ તો આપણને p બિંદુ આગળનું Q1 ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 મળશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર Q1 વિદ્યુત ભારને લીધે p બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર F1/Q0. F1 બરાબર જો આપણે કિંમત મૂકીએ તો k Q1 Q0 ભાગ્યા Q0 ઇન્ટુ r1p² r1p કેરેટ મળશે. એટલે ઉપર નીચે Q0 ઉડી જશે. આ બરાબર સમજ્યું મિત્રો. F1 બરાબર k Q1 Q0 r1p² r1p કેરેટ. આ F1 ની કિંમત અહીંયા આપણે મૂકીએ એટલે E1 બરાબર F1 ની કિંમત મૂકી દઈએ k Q1 Q0 r1p² r1p કેરેટ અને નીચે છેદમાં Q0 હશે. આ Q0 ઉડી જશે એટલે અહીંયા આપણને આ સૂત્ર મળે છે. એ જ રીતે બીજો વિદ્યુત ભાર Q2 ને લીધે p બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2 હોય તો વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર 1/4πε0 Q2 ભાગ્યા r2p² ઇન્ટુ r2p કેરેટ. અહીંયા r1p એ Q1 થી p ની દિશામાં એકમ સદિશ સ્થાન સદિશનો એકમ સદિશ દર્શાવે છે. આ રીતે જો વિદ્યુત ભારોથી બનેલું તંત્ર એ n વિદ્યુત ભાર હોય એની અંદર તો Q1 ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1, Q2 ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર E2, Q3 ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E3 એમ કરતા કરતા n માં વિદ્યુત ભાર ને લીધે ઉદ્ભવતું Q1 ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર En બરાબર 1/4πε0 Qn/rnp² ઇન્ટુ rnp કેરેટ. અહીંયા કેરેટ આવશે. આમ દરેક વિદ્યુત ભારને લીધે p બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી p બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે સંપાદનાના સિદ્ધાંત પ્રમાણે આપણે બધાનો સરવાળો કરીએ છીએ.
પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 પ્લસ E2 પ્લસ અપ ટુ પ્લસ En થશે. દરેકની કિંમત મૂકી આપણે અહીંયા 1/4πε0 Q1 R1p² R1p કેરેટ પ્લસ E2 ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 1/4πε0 Q2 R2p કેરેટ સ્ક્વેર. એમ કરતા કરતા n માં વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર En નું મૂલ્ય એપ્લાય કરતા 1/4πε0 Qn Rnp² RnP કેરેટ. કોમન બાબત બહાર લઈ લઈએ. અહીંયા 1/4πε0 બહાર લઈ લઈએ આપણે તો અંદર Q1 R1p² R1p કેરેટ પ્લસ Q2 R2p² R2p કેરેટ પ્લસ અપ ટુ Qn Rnp² RnP કેરેટ. વ્યાપક રીતે લખો તો આ રીતે લખી શકીએ 1/4πε0 સિગ્મા I લખીએ તો I બરાબર 1 થી n વિદ્યુત ભાર અહીંયા QI RIP² RIP કેરેટ અથવા 1/4πε0 ની જગ્યાએ k લખીએ તો k સિગ્મા I બરાબર 1 થી n QI RIP² RIP કેરેટ. આ રીતે આપણે n વિદ્યુત ભારોથી બનેલા તંત્ર ને લીધે એમ જ રહેલા કોઈ P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એ આ રીતે મેળવી શકીએ છીએ. થેન્ક યુ. નમસ્તે. મિત્રો, આ મુદ્દાઓ તમારે નોંધવા તો નોંધી શકો છો.